ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પૂરક સંખ્યા વિશે વાત કરીશું. વૈદિક ગણિત એ ગણિતની વિશેષ પદ્ધતિ છે કે જે ગણિતના અભ્યાસને સરળ, રસપ્રદ તથા રોચક બનાવે છે. પૂરક સંખ્યા આપણે એટલા માટે ભણવાની છે કેમ કે પૂરક સંખ્યા, સરવાળા, બાદબાકી જેવી ગણિતની પાયાની ગણતરીઓ ચોકસાઈપૂર્વક ઝડપથી કરવા ખૂબ જ મદદરૂપ થાય છે. પૂરક સંખ્યાની અંદર જો વાત કરવામાં આવે તો પૂરક સંખ્યા એટલે જે બે સંખ્યાનો સરવાળો પૂરક સંખ્યા એટલે જે બે સંખ્યાનો સરવાળો 10, 100, 1000 થતું હોય તે સંખ્યાઓને એકબીજાની પૂરક સંખ્યા કહે છે. પૂરક સંખ્યાનો સરવાળો તેના આધાર જેટલો થાય છે. જેમ કે એક અંકની કોઈક સંખ્યાની વાત કરવામાં આવે તો તેનો આધાર 10 છે. બે અંકની સંખ્યા, તેનો આધાર 100 છે. ઉદાહરણ 1, જેમ કે એકની પૂરક સંખ્યા 9 છે, કારણ કે 1 + 9 = 10. 4ની પૂરક સંખ્યા 6 છે, કારણ કે 4 + 6 = 10. આવી જ રીતે તમે અન્ય ઉદાહરણ ગણી શકો છો, જેમ કે 8, 7, 5 વગેરે.